કેશોદના શેરગઢ બરવાડા સીમ વિસ્તારમાં મેલડી માતાજીના મંદિરે મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શેરગઢ ગામ પાસેના કડીમલહારી બાપુના આશ્રમ નજીક એક જૂના પ્રાગવડવાળા મેલડી માતાજીનું નાનું એવું વર્ષો જૂનું સ્થાનક હતું, જ્યાં વર્ષોથી લોકો હાથ પગની માનતા લઈને આવતા હતા। બરવાડા સીમ વિસ્તારમાં 200 જેટલા ખેડૂતો વસતા હોય તેમણે સંકલ્પ કરેલ કે આપણે સૌ સાથે મળીને મેલડી માતાજીનું મંદિર બંધાવીએ। તે મુજબ નવું મંદિર બનાવેલ છે। દર વર્ષે સીમમાં વસતા ખેડૂતો ફાળો કરીને યજ્ઞનું આયોજન કરે છે અને સમસ્ત શેરગઢ ગામ ધુવાડાબંધ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને 10 વર્ષથી અહીંયા મહાયજ્ઞ, લોક ડાયરો, માતાજીનો માંડવો અને રામા મંડળ જેવા અવનવા આયોજન થાય છે। જય માતાજી દર્શક મિત્રો, હું તો ગગુડિયો એવા શેરગઢ ગામની અંદર જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ સરસ મજાનું આજે રામદેવજી મહારાજનું આખ્યાન રમવા માટે આવ્યા। તો ભાઈ તમને મળી અને અમને ઘણો આનંદ થયો અને બીજા બધામાં અમારું મંડળ જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ એક ગૌ માતાના લાભાર્થી આલે છે। તો અમને શેરગઢની અંદર આવી બહુ આનંદ થયો અને બહુ સાથ અને સહકાર પણ મળ્યો અને બીજા બધામાં મેલડીનું મંદિર છે એના સાધ્યમાં એની છત્રછાયામાં આજ અમે રમી રહ્યા। જય માતાજી। તારીખ 2/6/2026 ના રોજ શેરગઢ ગામથી બરવાડા સુધી 3 કિલોમીટર ડીજે ના તાલે વાજતે ગાજતે ભાઈઓ બહેનો ધજાઓ સાથે યાત્રા યોજી હતી। તારીખ 3/6/2026 ના રોજ મહાયજ્ઞ અને તોરણિયા ગામનું પ્રખ્યાત રામા મંડળ રાખવામાં આવ્યું હતું, જેમાં એકત્ર થયેલ ફંડ મેલડી માતાજીના કાર્યમાં વાપરવામાં આવશે। કેશોદ તાલુકાના શેરગઢ સીમ પરવારા સીમ કહેવાય છે, ત્યાં પુરાતન મેલડી માતાજીની પ્રતિષ્ઠાને આજે 10મું વર્ષ પૂરું થાય છે અને 10મા વર્ષની અંદર પંચકુંડી યજ્ઞ સમસ્ત કાનાણી બાબરિયા પરિવાર તેમજ સમસ્ત બરવારા તેમજ આખી જ્ઞાતિ સહિત અહીંયા પંચકુંડી યજ્ઞ રાખેલ છે। સાંજે તોરણિયા ગામનું રામા મંડળ પણ રાખેલું છે।